નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. વડોદરામાં તારીખ 8 થી 15 ઓગસ્ટ યુટીટી એટલે કે રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થનારી સિઝનની ફર્સ્ટ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં દેશભરના અનેક રાષ્ટ્રીય પેડલર્સ ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત ચેમ્પિયનશિપમાં 2600 થી વધુ એન્ટ્રીઓ છે. ધ અલ્ટિમેટ ટેબલ ટેનિસ ટાઇટલ સ્પોન્સર છે. અન્ય સહ પ્રાયોજકો આઈઓસી, જીએલ, એસબીઆઈ અને બીઓબી છે. ઇવેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. વડોદરા મહાનગર સેવા સદન અને વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન વેન્યુ પાર્ટનર છે. ટ્રાયકલર હોસ્પિટાલિટી પાર્ટનર છે. પુરુષોમાં ટોચના તમામ ખેલાડીઓ સ્થાનિક ખેલાડીઓ માનવ શાહ, ભારત નંબર 1, ત્યારબાદ અંકુર ભટ્ટાચાર્ય, માનવ ઠક્કર, જિલ્લો સફિયાન, પાયસ જૈન, આકાશપાલ, સ્નેહિત અને દિવ્યાંશ શ્રીવાસ્તવ ટોચના 8મા ક્રમે રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. મહિલા વિભાગમાં શ્રીજા અક્કુલા સિવાય ટોચના 8મા ક્રમે રહેલી તમામ ખેલાડીઓ આ બરોડા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. સીડિંગ યાદીમાં અગ્રણી દિયા પરાગ ચિકાલે, ભારત નંબર 1, ત્યારબાદ યશસ્વીની ઘોરપડે, સ્વસ્તિક ઘોષ, સુતીર્થા મુખર્જી, તનિષા કોટેચા, રીત રિશ્યામ અને દાસ સેન્ડ્રેલા ક્રમે છે. ટીટીએફઆઈ સિઝનની પ્રથમ સ્પર્ધા માટે જીએસટીટીએ અને ટીટીએબી દ્વારા કરવામાં આવેલી બધી વ્યવસ્થાઓથી ખૂબ ખુશ છે અને ભાગ લેનારા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવે છે. ટીટીએફઆઈના સેક્રેટરી જનરલ કમલેશ મહેતાએ જણાવ્યું તો ચેમ્પિયનશિપને ભવ્ય સફળ બનાવવા માટે ઓવરટાઈમ કામ કરનારા ટીટીએબીના સેક્રેટરી કલ્પેશ ઠક્કરે જણાવ્યું હતું કે આપણે કાલે સવારે 8 વાગ્યાથી ટુર્નામેન્ટનું આયોજન શરૂઆત થશે. ટોટલ 1500 ને જે સાહેબે ફિગર આપી એ પ્રમાણે 1500 પ્લસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટોટલ એન્ટ્રી અમારી પાસે 2587 એન્ટ્રી આવેલી છે. આમ નોર્મલી આપણે 22 ટેબલમાં આપણે નેશનલ ટુર્નામેન્ટનું આયોજન કરતા હતા, પણ આ વખતે એન્ટ્રીનો ફ્લો જોઈને ટેકનિકલ ડાયરેક્ટરે મને ગાઈડ કર્યું કે આપણે 26 ટેબલ સુધીની તૈયારી રાખવાની અને આપણે 28 ટેબલ સુધીની આપણે તૈયારી રાખી છે કે જો જરૂર પડે તો વી કેન યુઝ 28 ટેબલ. આપણે સ્ટીગા ટેબલ વાપરવાના છે. સિન્થેટિક ફ્લોરિંગ ઓલરેડી આપણે જે વાપરી છે એ પ્રમાણે સ્ટીગાના બોલ છે આપણી પાસે. અને શેડ્યુલ કાલે બપોરે 2 વાગે આનું ઓપનિંગ સેરેમની થશે. આપણા વડોદરાના પોલીસ કમિશનર આપણા ચીફ ગેસ્ટ છે, સાથે આપણા મેયર મેડમ છે, આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાહેબ છે, બેંક ઓફ બરોડાના બંને ડીજીએમ સાહેબ છે, એસબીઆઈના બંને ડીજીએમ સાહેબ છે, આપણા સ્પેશિયલ ગેસ્ટ છે મોનાલિસા ભગવા મહેતા જે અર્જુન એવોર્ડી છે આપણા, અને કમલેશ મહેતાજી અને આપણા કોમ્પિટિશન ડાયરેક્ટર કાલે આપણે બધા ઓપનિંગ સેરેમનીમાં જોડ્યા છે. તો બીજી તરફ એન ગણેશન, જેમણે ચીનના હાંગઝાઉમાં એશિયન ગેમ્સ 2022માં ચીફ રેફરી તરીકે સેવા આપી છે. ચેમ્પિયનશિપમાં કોમ્પિટિશન મેનેજરની ભૂમિકા ભજવશે. ટેકનિકલ અધિકારીઓની નિષ્ણાત ટીમમાં એએસ ક્લર, ચીફ રેફરી તરીકે મંગેશ મોપકર, કેએસ મંજુનાથ, એસ શ્રીધરનો સમાવેશ થાય છે. જીત્યાંક ભટ્ટ ડેપ્યુટી રેફરી તરીકે સહયોગ કરશે. અમિત કુમાર સિંહ રેકેટ કંટ્રોલના હવાલામાં રહેશે અને અન્ય 75 ટેકનિકલ અધિકારીઓ ઇવેન્ટને ભવ્ય રીતે સફળ બનાવવા માટે તેમની કુશળતા પ્રદાન કરશે. ચેમ્પિયનશિપમાં કુલ 12 ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. પુરુષો અને મહિલા સિંગલ્સ, અંડર 11, અંડર 13, અંડર 15, અંડર 17 અને અંડર 19 છોકરાઓ અને છોકરીઓની સિંગલ્સ ઇવેન્ટ્સ ચેમ્પિયનશિપ માટે લગભગ 24 થી 28 ટેબલનો ઉપયોગ કરવામાં આવશે. સ્ટીંગા સાધનો ભાગીદારી તરીકે ચેમ્પિયનશિપ માટે બોલ ટેબલ પૂરા પાડશે. આ ચેમ્પિયનશિપની કુલ રોકડ ઇનામ રકમ, ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો સાથે આશરે ₹10 લાખ છે. આ વખતનું જે આયોજન છે નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટનું, એ પહેલી એટલે ફર્સ્ટ ટુર્નામેન્ટ આપણને મળી છે યુટીટી તરફથી અને ટીટીએફઆઈ તરફથી પણ ખૂબ સરસ રીતે એનું આયોજન કરવા માટેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે ખૂબ સારી એન્ટ્રીઝ પણ છે. અને અમારી ટેકનિકલ ટીમ છે એ પણ ખૂબ સરસ રીતે બહુ ટ્રાન્સપરન્સીથી કામ કરી રહી છે અને એ વસ્તુને આપણી કેન્દ્ર સરકાર તરફથી પણ એપ્રિશિએશન મળ્યું છે. અને ખાસ કરીને આ લોકોની બધાની વ્યવસ્થાઓ જે કરવાની એ બાબતમાં મારી ટીમ પર મને ખૂબ વિશ્વાસ છે. ટીટીએબી અને ખૂબ સારી રીતે વ્યવસ્થાઓ જળવાઈ રહી છે. હવે વિનંતી એકમાત્ર તમને બધાને અને બરોડિયન્સ મારા વાલા
એ બધાને કહેવાનું કે બધા આને નિહાળવા માટે આવે અને તમે સારી રીતે એને બતાવો, કારણ કે અહીંયાથી જે લોકો જે રમનાર પ્લેયર્સ અહીંયાથી જતા હોય છે એ આપણું વડોદરાનું, ગુજરાતનું, રાષ્ટ્રનું નામ વર્લ્ડ વાઇડ કરતા હોય છે. તો આપ સૌને વિનંતી છે, આવો, નિહાળો અને મજા માણો. કેમેરામેન યોમિત પટેલ સાથે સતમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.